કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિને સુરત નવી સિવિલ હોસ્પિટલને 2 ઈ-રિક્ષા ભેટ. સુરતની નવી સિવિલ હોસ્પિટલના વિશાળ કેમ્પસમાં દર્દીઓ માટે સુવિધા વધારવા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. તે હોસ્પિટલને 2 ઈ-રિક્ષા ભેટ અપાઈ. દર્દી અને તેમના સગાઓ માટે એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગ સુધી જવા હવે સરળતા રહેશે. આ અગાઉ દર્દીઓને લાંબા અંતર ચાલીને જવું પડતું હતું, પરંતુ આ ઈ-રિક્ષાઓ હવે તેમને ઝડપી અને આરામદાયક મુસાફરી સુવિધા આપશે. હોસ્પિટલ સંચાલન તરફથી પણ આ કામગીરીને બિરદાવવામાં આવી છે અને દર્દીઓ માટે આરોગ્ય સંબંધિત સેવાઓ વધુ સરળ બનશે. કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલને એક ગોલ્ફ કાર પાટીલ સાહેબ દ્વારા અને એક ઈ-રિક્ષાનું લોકાર્પણ અને અર્પણ સિવિલ હોસ્પિટલને કરવામાં આવી. સિવિલ હોસ્પિટલનું કેમ્પસ ખૂબ મોટું અને વિશાળ છે. એક કેમ્પસથી બીજા કેમ્પસ સુધી જવા માટે દર્દીના સગા અને હોસ્પિટલના સ્ટાફ માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. એ મુશ્કેલીમાં ઘટાડો થાય એના માટે અમે પાટીલ સાહેબ દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે અહીંયા ઈ-રિક્ષા અને ગોલ્ફ કાર આપવામાં આવી છે, જેના કારણે દર્દી, એમના સગા અને એમના હોસ્પિટલના સ્ટાફ માટે એક કેમ્પસથી બીજા કેમ્પસ જવા માટે નિઃશુલ્ક સેવાનો આજથી અહીંયા આરંભ કરવામાં આવ્યો છે. આના કારણે ઘણા સિનિયર સિટીઝનોને પણ રાહત મળશે. હોસ્પિટલના સ્ટાફનો પણ અહીંયા સમય બચશે, એમની પણ મુશ્કેલીઓનો ઘટાડો થશે. ઘણા બધા દર્દીઓ એમના માતાઓ એમના બાળકોને લઈને જ્યારે અહીંયા આવતી હોય છે ત્યારે એમને પણ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સિવિલ હોસ્પિટલનું કેમ્પસમાં એક કેમ્પસથી બીજા કેમ્પસ સુધી જવા માટે 1 કિલોમીટર સુધીની સફર કરવી પડે છે. એના કારણે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પણ હવેથી સિવિલ હોસ્પિટલમાં 1, 2 નહીં પણ 3 ગાડીઓ આજે એક કેમ્પસથી બીજા કેમ્પસ લઈ જવા માટે અહીંયા તૈયાર છે અને એમની સેવા માટે તૈયાર છે. અને પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે એક આ ખૂબ સેવાકીય કાર્યનો અહીંયા સિવિલ હોસ્પિટલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.